સુરત ભાજપના ધારાસભ્ય પ્રવીણ ઘોઘારી વિવાદમાં આવ્યા છે। ગોડાદરાની જમીન કૌભાંડમાં ધારાસભ્ય સામે વધુ તપાસ થશે। ધારાસભ્ય પ્રવીણ ઘોઘારી સામે વધુ તપાસ કરવા માટે કોર્ટે લીલી ઝંડી આપી છે। બોગસ સહી કરી કરોડો રૂપિયાની જમીન પચાવી પાડવાનો આરોપ લાગ્યો છે। અગાઉ સીઆઈડીએ ધારાસભ્યની સામે સી સમટી દાખલ કરી હતી। સી સમરી સામે ફરિયાદીએ કરેલી પ્રોટેસ્ટ અરજીને મંજૂર કરીને પ્રવીણ ઘોઘારી સામે વધુ તપાસ કરવા કોર્ટે આદેશ આપ્યા છે। સંવાદદાતા બળદેવ સુથાર જોડાયા છે વધુ માહિતી સાથે। બળદેવ, ભાજપના ધારાસભ્ય પ્રવીણ ઘોઘારી હવે વિવાદમાં આવ્યા છે, શું હતો સમગ્ર મામલો? જે રીતે કોઈને કોઈ રીતે જે રાજકીય લોકો છે તે અવારનવાર કોઈ જમીનની મેટરમાં જે વિવાદોમાં આવતા હોય છે, ત્યારે આવી જ ઘટના છે તે સુરતની અંદર જે સામે આવી છે। સુરતના જે બીજેપીના જે ધારાસભ્ય છે પ્રવીણ ઘોઘારી છે તે ગોડાદરા વિસ્તારની એક કરોડો રૂપિયાની જે જમીન હતી તેની અંદર જે વિવાદમાં જે ઘેરાયા હતા અને જે ફરિયાદી દ્વારા જે સીઆઈડી ક્રાઇમની અંદર થોડા સમય પહેલા જે ફરિયાદ કરી હતી, પણ જે રીતે સીઆઈડી ક્રાઇમના જે અધિકારીઓ દ્વારા જે ધારાસભ્ય હોવાના કારણે ક્યાંક ને ક્યાંક આ જે છે કોર્ટની અંદર જે સી સમરી ભરી હતી અને ત્યારબાદ જે ફરિયાદી દ્વારા કોર્ટની અંદર જે લડત ચલાવી હતી અને એટલે આખરે જે સુરત કોર્ટ દ્વારા જે ધારાસભ્ય સામે વધુ તપાસ માટેના જે આદેશ આપ્યા છે અને તેને લઈને હવે આજે મહત્વની વસ્તુ એ છે કે હવે સીઆઈડી ક્રાઇમ દ્વારા કઈ રીતે તપાસ કરવામાં આવશે, કારણ કે સીઆઈડી ક્રાઇમે ધારાસભ્યની સામે જે સમરી દાખલ કરી હતી। ગોડાદરામાં આવેલી કરોડો રૂપિયાની જમીન બોગસ સહી કરી અને પચાવી પાડવાનો પણ આરોપ છે ક્યાંક ને ક્યાંક આ ધારાસભ્ય ઉપર જે લગાવવામાં આવ્યો છે। પ્રોટેસ્ટ અરજીમાં પોલીસે કેટલાક ડોક્યુમેન્ટ કબજે કર્યા હતા અને તેને આધારે જે છે જે તે વખતે પણ તપાસ થઈ હતી। હવે જે ફરિયાદી દ્વારા જે રીતે 14 જેટલા આરોપીઓ સામે જે ગુનો નોંધાવ્યો હતો, હાલમાં હવે જોવાનું રહ્યું કે સુરત સીઆઈડી ક્રાઇમ દ્વારા ધારાસભ્ય સહિત બીજા કેટલાક લોકોના જે નામ સામે આવ્યા છે તેમની સામે ફરીથી જે તપાસ કરવાનો જે આદેશ કર્યો છે, ત્યારે આવનારા સમયની અંદર સુરત સીઆઈડી ક્રાઇમ દ્વારા જે ધારાસભ્યને બોલાવીને તેમની ઉલટ તપાસ તે પૂછપરછ કરી શકે છે, ડોક્યુમેન્ટ જે વેરિફિકેશન પણ કરી શકે છે। બિલકુલ, માહિતી બદલ આપનો આભાર। કરોડો રૂપિયાની જમીન પચાવી પાડવાનો આરોપ લગાવવામાં આવી રહ્યો છે અને હવે હાઈકોર્ટે પણ તેમને વિરુદ્ધમાં તપાસ માટે લીલી ઝંડી આપી છે।